અને રામદેવજી મહારાજ ડાળીબાઈને મળ્યા એ તો અદ્ભુત પ્રસંગ છે. ડાળીબાઈ રામદેવ પીરના પરમ ઉપાસક હતા. બચપણમાંથી જેને ભજનમાં લે લાગી ગઈ. ઇતિહાસ કાંઈક એવો છે કે કઠિયારાને જંગલમાં લાકડા કાપતા ઝાડની ડાળી જ્યાં પડી એ જગ્યાએ બાળકીને રોવાનો અવાજ આવ્યો. જોયું તો કોઈ બાળકી છે. કઠિયારાએ બાળકીને લીધી હારે. રણુજા તરફ આવે છે પણ રસ્તામાં કોઈ મેઘવાળ મળ્યો. પોતાને સંતાન નથી. આવી વાતું થઈ એટલે કીધું કે લાય ભાઈ કઠિયારા, મને દીકરી દઈ દે, હું એને પાળી પોષીને મોટી કરીશ. આમ કઠિયારાએ મેઘવાળને દીકરી હોપી. હતા તો ડાળીબાઈ. મેઘવાળને આંગણે ડાળીબાઈનું બચપણ વીતે છે. થાતા 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 ધીરા 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 10-12 વર્ષની ઉંમર થઈ ગઈ છે. પોતે ગાયું ચરાવે છે. રણુજાના હિમાળે ગાયું ચરે છે. એક બાજુ ગામધણ, એક બાજુ રાજધણ. પણ બન્યું કેવું કે રાજના ધણમાંથી રામદેવજીની એક રામેતી ગાય છૂટી પડી અને જ્યાં ડાળીબાઈ હતા ને ત્યાં આવીને જાણે નમન કરીને ઊભી રહી. ગોવળિયાએ નજરો નજર જોયું. એમ 1 દી 2 દી 3 દી આવું બન્યું. એટલે ગોવળિયાએ આવી અને રામદેવજીને વાત કરી કે બાપો આવું બને છે અને આપણી રામેતી ગાય ડાળીબાઈને જઈને મળે છે ને ડાળીબાઈ કંકુનો ચાંદલો કરીને ગાયને વધાવે છે. એટલે રામદેવજી મહારાજે વિરમદેવજીને કીધું, ભાઈ વિરમદેવજી. બોલો ભાઈ રામદેવજી. આજે આપણે રણુજાના સીમાડે જવું છે, જ્યાં ગાયોના ધણ ચરે છે. ત્યાં ડાળીબાઈને મળવું છે. કેમ ભાઈ? આપણી રામેતી ગાય રોજ ડાળીબાઈ પાસે જાય છે અને ડાળીબાઈ ગાયને કંકુનો ચાંદલો કરીને વધાવે છે. ભાઈ, હવે એને મળવું પડશે. એની ભક્તિ ભાવના અખૂટ છે. હાલો તમને ડાળીબાઈ દેખાડું. હાલો ભાઈ હાલો. હાલો. ગાય માતાજીને ચાંદલો કરવાનું, વધાવવાનું તમે વ્રત કરો છો? બાપુ, મારે વ્રત નથી, પણ આ રામદેવજી મહારાજની ગાયનો મારા ઉપર અપાર પ્રેમ છે. મને રામેતી ગાય બહુ ગમે છે. તો ડાળીબાઈ, અમને ચાંદલો કહે. ના ના બાપુ, અમારાથી તમને ચાંદલો થાય નહીં. તમને અમારી આવડછેટ લાગે. અરે ડાળીબાઈ, આવડછેટ શેની? તું મનુષ્ય છો, અમે પણ મનુષ્ય જ છીએ. આમાં અભણાવાનું કોનાથી? અમને ચાંદલો કર. ડાળીબાઈ, અમારા ઘોડાને પણ ચાંદલો કર. દુનિયામાં કોઈને કોઈનો આભડછેટ નથી. બસ ખાલી પાપ કરતા ડરો. ઈશ્વર સર્વત્ર છે. ધન્ય હો પ્રભુ, ધન્ય હો. રામદેવજી મહારાજ, તમારી જય હો. બોલો હિંદવા પીર રામદેવજી મહારાજની જય. રામદેવજી મહારાજનો જય જયકાર થયો. ડાળીબાઈ બહુ રાજી થયા. મને ઈશ્વર મળ્યા. ડાળીબાઈની આવી ભાવના જોઈને રામદેવજી મહારાજે ડાળીબાઈને કીધું, ડાળીબાઈ, રાજની ગૌશાળામાં
ગાય માતાજીની સેવાઓ તમે કરો, એ ગૌશાળા તમે સંભાળો રાજને. ડાલીબાઈ કે મારા ભાગ આવા ક્યાંથી? આમ રાજની ગાયની જે સેવા હતી ડાલીબાઈ કરે છે. અહો નિશ રામદેવજીનું સ્મરણ કરે, અખંડ ભક્તિ, કેવી એની ભાવના હશે. સમય કાળને જાતા બાપા કાંઈ વાર લાગતો નથી. પીર લીલા કરે છે, પણ હવે તો સમય આવી ગયો છે. પીરને લીલા હંકેલવાની છે, પીરને માયા હંકેલી લેવી છે. ટાઈમ થઈ ગયો છે. પછી સાધુ હોય કે સંત, મૃત્યુ લોકમાં આવે એટલે શરીર તો બદલાવવું પડે. રામદેવજી મહારાજે 54 વર્ષ સુધી જગતના લોકોને જ્ઞાન દીધું, દુખિયાના દુઃખ મટાડ્યા, અધર્મી અને જુલ્મી પાપીઓનો સંહાર કર્યો, ભક્તોનો ઉદ્ધાર કર્યો. અને જ્યારે રામદેવજી મહારાજે સમાધિ લેવાનો વિચાર કર્યો, આહા, હવે મારે સમાધિ લેવી છે. આ વાતની ખબર માતા મિનલજીને અને અજમલજીને પડી તો બહુ દુઃખ થયું. હૈયાની વેદના જનેતા કોઈને વંચાવી શકતી નથી. અજમલજીને અપાર દુઃખ છે. રામદેવજીની પાસે આવી અને અજમલજી બોલ્યા, બેટા, મરવાના સમાધિ લેવાના દિવસો તો અટાણે અમારા છે બેટા, અમારા. હા દીકરા, અમે કરડા થયા, અમને એકલા મૂકીને જાવ છે. હું નહીં જીવી શકું દીકરા. હા કરું એક જનેતા છું. માં, 4 દિવસ જીવવું છે, એમાં આટલી બધી મમતા કેમ છે? હું મરી નથી જવાનો, હું તો મારા ધામમાં જાઉં છું. તારા ધામમાં ક્યાં બેટા? તમને યાદ છે માં, બાપુ, જુઓ હું કોણ છું. જય હો પ્રભુ, જય હો. જય હો પ્રભુ, જય હો. પ્રભુ, પ્રભુ મને એકલી મૂકીને જાશો? મને પણ સાથે લેતા જાઓ સ્વામીનાથ. હું તમારા વગર કેમ રહી શકીશ? સતી, આ વખતે મારો અનોખો અવતાર છે. હું હિન્દવો પીર તમને ભલામણ કરું છું, અત્યારે તમારે સાથે નથી આવવું. તમે તો જન્મ જન્માંતર યુગે યુગે મારી સાથે જ છો, પણ આ વખતે અહીંયા રહો. મારા ગયા પછી તમે મારું સ્મરણ કરજો, ત્યારે મારામાં ભળી જશો. પ્રભુ, હું તો આપના ચરણની રજ છું. બાપુ, બેટા, માં, દીકરા, વિરમદેવજી, બોલો રામદેવ પીરની